હેલો હેલો, સરપંચ સાહેબ બોલો ને. કપુ બોલું. હા હા, બોલ બોલ ભાઈ. હું કેતો તો ખબર હે તમને? હા, આ તમે જ્યાં ખાડા ખોદાઈને જાઓ કેમ કેતા હતા ગટર આવે બરાબર? તે આવવાનું આજે તો એટલા તો આ ગટર આવે એટલે તો ખાડા હા ખોદ્યા. તે મહિનાથી ગટર ગટર કરીને બધો રોબાળો કરાયો બધો કે સરપંચ આપડા હારા ગટર લાય અને એક મહિને ખાડા કરીને જાઓ ઘરમાં જવાનું તોય ખાડામાં પડીને બરાબર તોય ખાડામાં પડીને નહીં બાઈક પણ લાવી એક નહીં, કશું નહીં. તે શું લેવા ખાડામાં પડો? અમે ઓમ પડો એ દાવના છો અબે ગટર સાલે જેવા છો તમે. પણ ગટર નીચો પથારી ફેરવો તમે યાર કરીઓ રોડ બનાવરાવો તોય તમારા રાજમાં આ ધંધા હોય અને ગટરો લાવો તોય આ જ હોય. રોડ બનાવ્યો હોય તો આ દિવાળી ગોદેલો હોય ને આવતી દિવાળી સુધી ટાયર તૂટી જાય ને એવો થઈ જાય. અલે હું એમ નહીં કેતો, ઓછો ખુલ્લી રાખીને હેઠતા હોય તો એમાં પણ તમે એ બધા પડવું એવું ના હોય મારી વાત સાંભળો એવું ના હોય આ ગટર ખોદાઈએ ને દોઢ મહિના સુધી આ બધું કોમ ના હોય એ પૂરું કરાવવું પડે 10 દાડા મજૂર આવે ગોદીને જતો રહે ને પછી કે ક્યાં આવશે એ જ ખબર નહીં પડતી. એ તકલીફ પડતી હોય ને તો ખાડામાં પડીને ગટરમાં થોડુંક નહીં લેવાનું પછી પાછું ઘેર જવાનું એટલે પેલું કેવાય એટલે ગટર માં હું નાય પણ મોય કોઈ હ નહીં લે અત્યારે તો મોય હું હ ગટર માં તો મોય નાય હજી તો ભૂંગળો નહીં લાઈન નો છો એટલે તમે ગટરમાં જ ના હોય એમ नहीं मैं गाली नहीं दे सकता, અમે તો गाली नहीं બાથરૂમ देना। માં નહીં ને પાણી તમારા ગટર માં થઈને તળાવમાં કાઢવાનું હોય તમે એનો આ બધા ઉપાડા લીધા હે ત્યાં કોક કરાવો અને ગટર પૂરી કરાવો કમ્પ્લીટ કોમ કાઢ ન પછી મારી વાત સાંભળો ચોખ્ખા શબ્દોમાં આખા વાહના બધા મારી વાત સાંભળો આખા વાહના બધા ભેગા કરવું સવારે બધો મસ્ત મોબાઈલ માં વિડીયો રેકોર્ડિંગ કરી અને આ બધું જે તમારું કોમ કાચર્યું ને એ રીયો મસ્ત ચડાયું ને તમને વાયરલ કરવાના બરાબર. शाबाश बेटा। પછી ને ઠેઠ આપડે ઉપર ઠેઠ કલેક્ટર છે. હા બોલો બોલો બોલો. મીચો ગટર ની ના પાડી કે અને સરપંચ સાહેબ ના પાડી હતું કે પણ તમારે સમજવું પડે. આઈ ગયા લાઈન ઉપર આયા ને તો પેલા જ લાઈન ઉપર આયા હોત તો સાહેબ તમે. અરે હું કાલ આવું બધું જોઈ જાઉં મજૂર ને મોકલું એમ. હા એમ પૂરું કરાઈ દો બીજું કોઈ નહીં કેતો. હા